નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનની અંદર જે પહેલું ચેપ્ટર આપણે શરૂ કર્યું હતું એના હવે આપણે આગળ વધારીએ મિત્રો. છેલ્લા લેક્ચરમાં આપણે જોયું કે કઈ રીતે ભારતમાં આવીને વસેલી વિદેશી પ્રજાઓ જે હતી, ભારતની અંદર આ યુરોપિયન જે પ્રજાઓ છે એ વેપાર કરવા માટેનો નવો જળમાર્ગ શોધતી હતી અને કઈ રીતના પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે થઈ અને ભારતની અંદર એક નવા ભૌગોલિક સંશોધનની શરૂઆત થઈ. ભારત આવવા માટેના નવા જળમાર્ગની શોધ થઈ, કઈ રીતના કોણે જળમાર્ગ શોધવાની શરૂઆત કરી વગેરે વિશેની ચર્ચાઓ આપણે કરી, જેમાં કોણ સફળ થયું એ પણ આપણે જાણ્યું. હવે આપણે ભારતની અંદર ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એવું આપણે સમજવાનું છે કે આ જે વેપાર કરવા માટેની પરવાનગી મેળવી ગયેલા જે યુરોપિયન લોકો છે એ કઈ રીતે હવે ભારતની અંદર આવી અને પોતાના વેપારની શરૂઆત કરે છે મિત્રો. અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના એ પણ આપણે જોવાનું છે. અલગ અલગ વિદેશી પ્રજાઓ જે છે કઈ રીતના ભારતમાં આવે છે, તો ધ્યાનથી સાંભળજો મિત્રો. તમારી પાસે જો ટેક્સ્ટબુક અવેલેબલ હોય અને એમાં જોવો તો પણ ઓકે, ના હોય તો તમારી સ્ક્રીન ઉપર જે છે એ તમારી ટેક્સ્ટબુકનું પેજ ડિસ્પ્લે કરેલું છે મિત્રો, તો એમાં પણ તમે જોતા જાઓ તો પણ ચાલશે. અને ખાસ વિડીયોની અંદર જે છે એ જોવા માટે હેડફોન્સનો હેન્ડ્સફ્રીનો ઉપયોગ કરશો મિત્રો, તો તમને વધારે ક્લિયરલી જે છે એ સંભળાશે અને કોઈ બીજા ઇસ્યુ નહીં થાય. તો ધ્યાન આપજો. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સર્વપ્રથમ પોર્ટુગીઝ, અંડરલાઇન કરજો પેન્સિલથી તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો, પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા આવી મિત્રો. ભારતમાં આવવાના જળમાર્ગની શોધ થઈ ગઈ અને ત્યાર પછી ભારતમાં જે વેપાર કરવા માટે સૌથી પહેલાં બિન ભારતીય એટલે કે વિદેશી પ્રજા આવી, એની અંદર સૌથી પહેલાં આવ્યા છે કોણ છે તો કે પોર્ટુગીઝ પ્રજા છે, ફિરંગી લોકો છે. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ અને ગોવા, કોચીન, મલ્લાકા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. હવે મિત્રો વિચાર કરો કે જે પ્રજા માત્ર ને માત્ર વેપાર કરવાના ઉદ્દેશ્યથી ભારતમાં આવી છે, એ પ્રજા આજે ભારતની અંદર એક શાસક તરીકે જે છે અસ્તિત્વમાં આવી ગઈ. બરાબર છે, એક માલિકી બની ગઈ એની. કેટલા વર્ષોમાં તો કે 100 વર્ષોમાં. દીવ, દમણ, ગોવા છે, કોચીન છે, મલ્લાકા વગેરે વિસ્તારો જે છે એની ઉપર પોતાની હુકુમત જમાવી દીધી છે. વગેરે પ્રદેશો એને પોતાના નિયંત્રણમાં લાવી દીધા. આ બધું તો આમ પણ તમે 8મા ધોરણની અંદર ભણી ગયા છો મિત્રો, એટલે તમારે રિવિઝન જેવું જ છે આ. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈ અને હોલેન્ડના ડચ, જે વલંદાઓ તરીકે પણ ઓળખાય છે, તે અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા માટે આવી. હવે પોર્ટુગીઝ લોકો ભારતની અંદર આવ્યા અને એણે જે સફળતાઓ મેળવી, એણે જે અચીવમેન્ટ મેળવ્યું છે, ભારતની અંદર માત્ર વેપાર કરવાના ઉદ્દેશ્યથી આવ્યા હતા અને આજે ભારતની અંદર કેટલાક વિસ્તારોના માલિક બની ગયા છે. તો એનાથી પ્રેરણા લઈ, એની પાસેથી જે છે એની આ સફળતાઓને જોઈ અને બીજી વિદેશી પ્રજાઓ જે છે એને પણ એવી ઈચ્છા થઈ કે આપણે પણ ભારતમાં વેપાર કરવા માટે જઈએ. તો એની પ્રેરણાથી હોલેન્ડના ડચ લોકો, જે વલંદાઓ તરીકે પણ ઓળખાય છે, તેમજ ડેનમાર્કની ડેનિશ પ્રજા જે છે એણે પણ ભારતમાં પોતાના વેપારી મથક સ્થાપવાનો વિચાર કર્યો અને ભારતમાં વેપાર કરવા માટે આવ્યા. ત્યાર પછીની વાત કરીએ તો ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ચલો, અહીંયાથી જે છે એ આપણી ભારતની અંદર અંગ્રેજી પ્રજાઓનું આગમન જે છે એની શરૂઆત થાય છે મિત્રો. સૌથી પહેલાં ઇંગ્લેન્ડના લોકો જે છે એની રાણી એલિઝાબેથ જે હતા, ત્યાં એમણે ઇંગ્લેન્ડની એવી પ્રજા કે જે ભારતમાં વેપાર કરી અને ધનવાન થવા ઈચ્છે છે, એના માટેની એક કંપની જે છે એ ત્યાં એને સ્થાપના કરી, જેનું નામ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ કંપની શું કરશે તો કે પૂર્વ ભારતના રાજ્યો જે હશે એમાં જે એને વેપાર કરશે. તો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો મિત્રો. ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, પણ મિત્રો ઈસ્ટ ઇન્ડિયા કંપની 1600માં ભારતમાં આવી નથી. 1600માં એણે આ કંપનીની સ્થાપના ઇંગ્લેન્ડની અંદર કરી છે મિત્રો, કારણ કે એણે પહેલાં કંપની જે છે એની એસ્ટાબ્લિશ કરવાનું કામ પોતાના જે તે સ્થળે કર્યું હોય. ભારતમાં આવી અને પછી કંપની નથી સ્થાપી, કંપની ઇંગ્લેન્ડમાં સ્થાપી છે, એને ભારતમાં લઈ આવ્યા છે. બરાબર. તો 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો, પૂર્વ તરફના જે દેશો હોય ત્યાં એને જઈને વેપાર કરવાની છૂટ આપી
અને એમાંય ભારતની અંદર પૂર્વના જે રાજ્યો છે બંગાળ ને અંતે ને બધા જે ખૂબ ધનવાન જે છે એ ધનાઢ્ય હતા, એટલા માટે ખાસ કરીને એ લોકોને એવી ઈચ્છા હતી કે ત્યાં વેપાર કરે. તો એ વેપાર કરવાનો પરવાનો આપ્યો. એટલે ઈસવીસન 1608ની અંદર કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરતમાં આવ્યું. આ વસ્તુ પણ અંડરલાઇન કરો મિત્રો, જ્યાં જ્યાં ઈસવીસન આવે છે એ બધું આપણે જે છે અંડરલાઇન કરતા જઈએ, હાઇલાઇટ કરતા જઈએ, એટલે આપણને પાછું વાંચવામાં એ તરત સામે આવે. 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે કંપનીની સ્થાપના કરાવી. ક્યાં કરાવી? તો કે ઇંગ્લેન્ડમાં કરી અને ભારતની સાથે વેપાર કરી અને ધનવાન બનવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી કે જે ભારતની અંદર ઈસવીસન 1608માં એનું પ્રથમ વહાણ લઈ અને એના કેપ્ટન કોણ? તો કે વિલિયમ હોકિન્સ એ ભારતમાં આવ્યા, જે ભારતની અંદર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હતા. બરાબર છે મિત્રો. આ પ્રશ્ન વારંવાર બધી જ જગ્યાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પૂછાયેલો છે કે ભાઈ ભારતમાં એવી રીતના પૂછાય છે કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કયા બંદરે આવ્યું, અથવા કયા વર્ષમાં આવ્યું, અથવા તો એના કપ્તાન કોણ હતા. બરાબર. અને આ પ્રશ્ન કેબીસીની અંદર એટલે કે કૌન બનેગા કરોડપતિની અંદર પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મિત્રો. બરાબર. આ ભારતનો ઇતિહાસ છે અને ઇતિહાસ મિત્રો ક્યારેય બદલતો નથી, એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. અત્યારે જે તમે ભણો છો એ માત્ર 9મા ધોરણના સામાજિક વિજ્ઞાનને નથી ભણતા, તમે તમારા ભવિષ્યની તૈયારી કરો છો, તમારે આવનારા સમયની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને આવનારા સમયની અંદર જે તમારે જીકેની જનરલ નોલેજની પણ પ્રિપેરેશન કરશો ત્યારે આ બધું તમારે રિપીટ કરવાનું છે મિત્રો. તો આપણે અત્યારે એવી રીતના તૈયારી કરીએ કે આવનારા સમયની તૈયારી આપણે અત્યારે સાથે થઈ જાય. તો ખાસ બહુ વ્યવસ્થિત રીતે સમજજો મિત્રો. તો આ હોકિન્સ જે છે એ ભારતની અંદર આવ્યા અને ભારતની અંદર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજ હતા, પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. એટલે ઓલરેડી જે આપણે જોયું કે ફિરંગીઓ જે છે એની પહેલાં અહીંયા આવી ચૂક્યા હતા. બરાબર. ફિરંગીઓ એટલે કોણ? પોર્ટુગીઝ લોકો. એટલે એને એ લોકોને અહીંયા એન્ટર થવા દીધા નહીં. બરાબર. એટલે એને ભારતની અંદર પરવાનગી મેળવવાની ટ્રાય કરી, પણ એને જે છે એ પરમિશન ન મળી, એટલે પોતાનો બિઝનેસ રન કરી શક્યા નહીં અને એને પાછું જતું રહેવું પડ્યું. પણ ઈસવીસન 1612-13માં ફરી પાછું એકવાર પુનરાગમન થશે એનું. જોવો કઈ રીતના. તો આ રીતના જે છે એના વર્ચસ્વના વિરોધના કારણે પરવાનગી મળી શકી નહીં. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળી ગયો. જહાંગીર પાસે પરવાનગી મેળવી, આ ભાઈએ પણ એને ન આપી. પછી પાછા જે છે સર ટોમસ રો આવ્યા, એણે જહાંગીર પાસેથી પરવાનગી માંગી અને ત્યારે જહાંગીર જે છે, જેને આપણે સલીમ પણ કહીએ છીએ, બરાબર છે, અકબરના પુત્ર જહાંગીર, મુઘલ શાસન હતું દિલ્હીની અંદર સમયે, એની પાસેથી જે છે એ પરવાનગી મેળવી અને સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કોઠી એટલે કે વેપારી મથકની સ્થાપના થઈ 1613માં. એટલે મિત્રો સૌથી વહેલો વેપાર જે કરવાની શરૂઆત થઈ ઇંગ્લેન્ડના લોકોનો, અંગ્રેજોનો વેપાર ભારતમાં ક્યાં? તો કે ભાઈ સુરતની અંદર. બરાબર છે. કઈ કંપની? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાનું વેપારી મથક અથવા તો પહેલાંની જે પ્રથમ કોઠી છે એની સ્થાપના કરી સુરતની અંદર ઈસવીસન 1613માં. જો 3 વસ્તુ યાદ રાખવાની. કંપનીની સ્થાપના ક્યારે થઈ? તો કે 1600માં. ભારતમાં પ્રથમ વહાણ અંગ્રેજોનું ક્યારે આવ્યું? તો કે 1608માં. પણ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતમાં સ્થાપના ક્યારે થઈ અને ક્યાં થઈ? તો કે સુરત બંદરમાં થઈ અને 1613માં થઈ. પરવાનગી કોને મળી? તો કે સર ટોમસ રોને. પ્રથમ પ્રયાસ કોણે કર્યો? તો કે સર હોકિન્સે, વિલિયમ હોકિન્સે. પણ એને સફળતા ન મળી કારણ કે એને ના પાડી વેપાર કરવાની. અને ત્યાર પછી 1612-13ની અંદર જે છે એ પરવાનગી મળી અને વેપારની શરૂઆત થઈ મિત્રો. તો શરૂઆતના વર્ષોમાં કંપનીએ કઈ કઈ જગ્યાએ કોઠી સ્થાપી છે? તો કે ભાઈ સુરતમાં, ભરૂચમાં અને અમદાવાદમાં વેપારી મથકોની સ્થાપના કરી. બરાબર. એટલે ખાસ કરીને આપણા ગુજરાતની અંદર મિત્રો છે, આ બધું યાદ રાખજો. પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. હવે ત્યારના સમયની અંદર કેવું હતું મિત્રો કે ગુજરાત અને મહારાષ્ટ્ર છે ને એ આખું એક હતું. આપણે ગુજરાત જે છે એ મુક્તિ જે છે 1 મે ગુજરાતના સ્થાપના દિવસ જે છે એ આપણે ઉજવીએ છીએ. ગુજરાતની ગણના જે છે એ મહારાષ્ટ્ર ભેગી હતી. આપણે આગળ ભણશું ત્યારે આવશે કે જ્યારે અલગ અલગ રાજ્યોની જે રચના કરવામાં આવતી હતી ત્યારે દ્વિભાષી રાજ્ય તરીકે ગુજરાત અને મહારાષ્ટ્ર બે સાથે હતા. પણ સમયાંતરે જે છે એ ગુજરાતને મહારાષ્ટ્રમાંથી જુદું કરવામાં આવ્યું. એટલે એ સમયે મહારાષ્ટ્રની સાથે આપણું જોડાણ હતું, ગુજરાત જે છે એની સાથે હતું. એટલે મરાઠાઓનું જે છે એ આ વિસ્તારોની અંદર
પ્રભુત્વ હતું અને એટલા માટે કંપનીને જોખમ દેખાણું કે અહીંયા આપણે હવે સારી રીતે વેપાર કરી શકશું નહીં. તેથી એને દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા. બરાબર, દક્ષિણ ભારત તરફ અને પૂર્વ ભારત તરફ પોતાના વેપારી મથકો સ્થાપવાનું નક્કી કર્યું, જ્યાં તેમણે મછલીપટ્ટનમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ એટલે કે ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ એટલે કોલકાતા વગેરેમાં કોઠીઓ સ્થાપી અને મુંબઈ એને ખાતે પોતાનું વડું મથક સ્થાપ્યું ઈસવીસન 1687માં. બરાબર છે. હેડક્વાર્ટર ક્યાં રાખ્યું? તો કે મુંબઈ રાખ્યું. કઈ સાલમાં? તો કે 1687માં. અને ગુજરાત તરફથી કઈ તરફ આગળ વધ્યા? તો કે દક્ષિણ તરફ આગળ વધ્યા અને પૂર્વ તરફ આગળ વધ્યા, જેમાં આંધ્રપ્રદેશ, ચેન્નઈ અને કોલકાતા જેવા વિસ્તારોમાં પોતાના વેપારી મથકો સ્થાપ્યા. હવે વાત કરીએ 1668માં. તો 1668માં ભારતમાં વેપાર કરવા માટે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. હવે પોર્ટુગીઝો હતા, ડચ હતા, ડેનિશ હતા, અંગ્રેજો આવ્યા અને હજી પાછી એક પ્રજા આવી. કઈ? તો કે ફ્રેન્ચ પ્રજા આવી. મિત્રો ક્યારે આવી? તો કે 1668માં આવી અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, જેણે સમય જતાં કયા કયા વિસ્તારો સર કર્યા? તો કે માહે, કરાઈકલ, પોંડિચેરી એટલે કે પુડુચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટનમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા. હવે મિત્રો અહીંયા 18મી સદીની અંદર અંગ્રેજો એક તો હતા જ, પ્લસ ફ્રેન્ચો આવ્યા અને બેય કોમ્પિટિટિવ, બે એકબીજાના કોમ્પિટિટિવ છે અને બેય પાછા એટલા જ સક્ષમ અને એમ કહેવાય ને કે શક્તિશાળી છે બેય પ્રજા. તો બે પોતાના વિસ્તારો વધારે મેળવવા માટે, સંસ્થાનો સ્થાપવા માટે, સત્તા મેળવવા માટે જે છે એ એકદમ મહેનત કરવા લાગ્યા. ભારતમાં 1746થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા માટે 3 કર્ણાટક વિગ્રહ થયા. 3 કર્ણાટક વિગ્રહ એટલે શું? વિગ્રહનો અર્થ થાય યુદ્ધ. બરાબર છે. એક જ જગ્યાએ પોતે બેય કંપનીઓ પોતાના વેપારી મથક સ્થાપવા માટે થઈ અને યુદ્ધ કર્યા છે. કેટલી વખત? તો કે 3 વખત. કઈ જગ્યા માટે? તો કે કર્ણાટક માટે. કોણે કર્યા છે? તો કે ભાઈ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એટલે કે ઇંગ્લેન્ડના અને ફ્રેન્ચના લોકો. બરાબર છે. એ બેય લોકો જે છે, ફ્રેન્ચ અને અંગ્રેજો બેય જે છે યુદ્ધ કર્યા છે મિત્રો, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો. બરાબર, જેની અંદર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ હારી ગઈ અને પરિણામે એવું થયું કે અંગ્રેજોનું વર્ચસ્વ વધ્યું અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની તાકાત નબળી પડી. પણ સંપૂર્ણપણે ફ્રેન્ચો ભારતમાંથી વયા નથી ગયા મિત્રો. અમુક સંસ્થાનો એની પાસે રહ્યા, બાકીના સંસ્થાનો ઉપર કબજો અંગ્રેજોએ મેળવી લીધો. તો આ રીતે મિત્રો જે છે અહીં સુધી આપણે જોઈએ એટલે અલગ અલગ વિદેશી પ્રજા ભારતમાં કઈ આવી, ક્યારે આવી, કેવી રીતે આવી અને કોની પાસેથી પરવાનો લઈ અને એણે વેપારી મથકની સ્થાપના કરી મિત્રો. ત્યાં સુધીનો ફંડા આપણો ક્લિયર થાય છે. હવે પછીની આગળની માહિતી છે એ આપણે આના પછીના પીરિયડમાં આગળ વધારશું અને ચેપ્ટર છે એને આગળ રન કરશું મિત્રો. ત્યાં સુધી જેટલી માહિતી આપણે ભણ્યા છીએ એને એક વખત વ્યવસ્થિત જે છે એ પુનરાવર્તન કરજો, વાંચજો. કાંઈ ન સમજાય તો કમેન્ટ બોક્સની અંદર જણાવજો, તો આપણે જે છે એ આગળના લેક્ચરમાં એનું સોલ્યુશન કરશું.